હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા સવારના 7:30 અને તો વાતાવરણ બહુ મસ્ત એવું વરસાદી માહોલ કર્યો. અને આજે ભરવાનું છે ખાતર. જેસીબી આવે ખાતર ભરવા માટે, તો ફટાફટ દૂધ આપતા આવીએ જેસીબી ના આવતા. અને આજે ખાતર નખાઈ દઈએ. જો કે ચિયા ટાઈમ વરસાદ આવે એનું નક્કી નહીં. જો તો ટ્રેક્ટર વાળો આવીને ઊભો, જેસીબી વાળો હાલ ફોન આવ્યો, ફટાફટ ચા પાણી કરીને નીકળી જવું પછી. કારણ કહું અત્યારે ખાતર ના ભરાય ને તો વરસાદ આવે પાછું ખાતર રહી જાય. બરોબર ના આવું તું તો બપોરે આવીને નહીશું. બરોબર પણ પહેલાં ખાતર કઢાવી નાખવું. વરસાદ આવે મોરી ખાતર કઢાવીએ ને તો સારું, તો પછી રહી જાય તે રહી જાય છે. દિવાળી વાત જાય તો ફટાફટ ચા પાણી કરી અને જઈએ ખેતરમાં. મિનરલ પાણી ભરી આવ્યો. પેલા કુએ જતા ને અમે મિનરલ ઉપર વળ્યા. એ કોઈ વળી ઓમથી ઠેલા લઈને આવે ને કોઈ ઓમથી ઠેલા લઈને આવે. ખેતરમાં આવ્યા અને જેસીબી આવ્યું. બરાબર આમ ફટાફટ ભરવાનું ચાલુ કરાવીએ અને ખાતર નખાઈ દઈએ ખેતરમાં. બરાબર જો જેસીબી આવી ગયો લે હળો. જેસીબીથી જ ખાતર ગામમાં ભરાય તો અત્યારે ભરવાનું ચાલુ કર્યું ખાતર. ભાઈ હા નેરિયું આમાં હા ને હવળ હવળ એટલે ખાતર હરખું દબાઈ ભરજો. શું કીધું? તેની જેવડા ટ્રેક્ટર ચલાવું જો ચેવડા ધ્યાન ચેકડા જોયા. પહેલું નેન ચકડા ને ટ્રેક્ટર ચલાવું જો અત્યારથી. આ તારી કોણ આ જો બીજા જતે ત્યાં ને યામો. ક્યાંથી આવેલા તમે બે ક્યાંથી આયા? હા એ ઉતરી જાઓ. ભાઈ લો જોર વળગાડ્યો અલ્યા. હા હા બંકો. હા મારો હે જો ને ખરું ખરું બંકો ખરો ભાઈ. હા બીજો બંકો આવ્યો જો બાઇક લઈ.
મીડિયાવાળા મને લેજો લઈ લીધો ટ્રેક્ટર આવ્યું પહેલું ઓછું ભાવે એટલે અમે લીધું આ બંકા આમ તો બંકો જેવા બુધા ઊંચા કરે હમું ટ્રેક્ટર આવ્યું હમું ના એ તો એ દબાવ છે જવા દે જો ગોગ મહારાજનું મંદિર આવો દર્શન કર ગોગ મહારાજનો જો મસ્ત મંદિર જય ગોગા મહારાજ બાપા ધણી જો અમે જો ખેતરમાં આવી ગયા પેલો ને પહેલું ઓછું ફાવે એટલે આપણે લીધું ટ્રેક્ટર તો ફટાફટ પાડી દઈએ ખાતર જો આ ખેતરમાં ભરવાનું માં એરંડા હતા ને પહેલું ખોલ્યું નેચું હડવા દે આગળ થોડું પાડ થોડું હડવા દે હો જો પહેલું એક ટોપું નોખી રહ્યા જો કમ્પ્લીટ બહુ મસ્ત એવી લાઈન કરી હજી બીજું ટોપું આવ્યું જો આ બીજો ફેરો અને ચેન ચેડી ત્રીજો ફેરો એ પહેલું લઈને આવ્યો લડો ફટાફટ નખાઈ દઈએ ખાતર પહેલાં તો ટ્રેક્ટર અમે જાતે ભરતા ખાતર અને પછી પૂંજા પાડતા ઢગલા કરતા અને પછી ઢગલા ફેંચતા પણ અમે કોઈનાથી ઢગલા એક ઢગલોએ ફેદાયો નહીં બરાબર અને કોઈનાથી ખાતરે ભરાયું નહીં એટલે અમે જેસીબીનો ઉપયોગ કરવો પડે તો પહેલાં જાતે ભરતા બધા હાથથી પણ અમે નહીં થાય એવું કોઈનાથી કોમ એટલે બધું આ સાધનોથી કરાવવું પડે જેસીબીથી તમારે ગમે તેટલું ખાતર હોય ને તો અડધા કલાકમાં નોખાઈ જાય કારણ કે 4-5 ટ્રેક્ટર અંગાતી હોય એટલે ફટાફટ જો હજી તો એક જ્યું ના બીજું આવી ગયું જો તો હજી 3 તો ખેતરમાં જો તો ખાતર નોખીએ નહીં રહ્યા ને પહેલું પૂંજા ફેદવાય આવી ગયો જો લઈ જો કમ્પ્લીટ બહુ મસ્ત એવા બે ખેતર ભરાઈ ગયા એક પેલું 1.5 વીઘો ને નારિયે પૂણો વીઘો જો બહુ મસ્ત એવું ખેતર ભરાઈ ગયું આમાં ફટાફટ પહેલું આવ્યો ફેદવા તો ફાયર લઈ અને ખાતર ફેદાઈ દઈએ જો આ ચકેડાજી ફટફટ પૂંજા ફેદાઈ જાય જો
ખાતર નંખાઈએ જ્યું ફેદાઈએ જ્યું અને અમે અત્યારે આપણું ટ્રેક્ટર લઈને જઈએ તે રાગે ખેતર શેડી નાખીએ એટલે એવું બહુ મસ્ત એવું ખેતર થઈ જાય વરસાદ આવે તો એ ચિંતા નહીં બરાબર. તો જો ભેંસોને ચારે નાખવાની બધી ચારે નાખી પૂરો ભેંસોને થઈ ગયો. અમે આપણે જઈએ ટ્રેક્ટર લઈને શેડવા. ચમ બંધ કર્યું? હા રેડો હતો ને. ડીઝલ મફત નહીં આવતું ભાઈ. હું આર્ય જો આપણા ખેડૂતોનું સાચું સોનું આર્ય ખાતર કહેવાય બરોબર. તો બહુ મસ્ત રીતે વાળી કાઢ્યું, સાફ કરી દીધું. કારણ કે જેસીબી ભરે ને એટલે ખાતર ફેદાય વધારે. તો ફટાફટ આ રીણ પાણી ટ્રેક્ટર પીવે પી લે. હા એ તો પેલા ટોકામાં ભરી લાવીએ. લાવો બાટલો લાવો. જો અત્યારે વાગ્યા બપોરનું 1 વાગ્યું હતું કે આજ તો વાતાવરણ એકદમ ઠંડુ બહુ મસ્ત એટલે ગરમી એટલી બધી લાગી ના. અને આપણું કોમ પતી ગયું. જો કે શેડવાનું તો બહુ મસ્ત એવું ખેતર જો શેડી કાઢ્યું કમ્પ્લીટ કરી દીધું. આમાં આની અંદર જુવારનું વાવેતર કરવાનું એટલે જો ખેતર કમ્પ્લીટ થઈ ગયું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને તો કરી દેજો. જો કે ઘણા બધા લોકો બ્લોગરો હોય એ તૈયાર થઈને આવે બ્લોગ ઉતારવા માટે તમે જોયા જ હશી. પણ અમે તો નેચરલ જે આપણે જે પરિસ્થિતિમાં હોય જેવા હોય એ રીતે જ બ્લોગ ઉતારીએ બરાબર. તો તૈયાર થવાનું આવતું નહીં એમાં. કારણ કે ખેતી કરતા હોય એટલે ખેતીમાં તૈયાર થવાનું આવે જ નહીં. તૈયાર થતો હોય તમે છેડવા આવો એટલે હતા એ ના થઈ જાઓ બરાબર. એટલે જો બહુ મસ્ત એવું છેડી રહ્યા ખેતર જો. અને અમારાથી પણ બ્લોગમાં કોઈ બોલવામાં કે કોઈ પણ રીતે આઘું પાછું સીન ઉતારવામાં હોય તો કમેન્ટ તમારે કરવાની. તમે કમેન્ટ કરો ને તાણે જ અમને ખબર પડે. એમને ખબર ના પડે. હારા ખોટાની ખબર કંઈ પડે કે જાણે બીજો વ્યક્તિ આવીને આપણને કહે તો ખબર પડે. એટલે તમે કોઈ કમેન્ટ તો કરતા જ નહીં હારા ખોટાની. કોઈ સારું હોય કોઈ ખોટું હોય તો તમે કમેન્ટ કરો તો સુધરે થોડું એમ કહેવાનો મતલબ. કોઈ મિસ્ટેક થતી હોય તો 90% જ નહીં થતી પણ આ તો ગમે તેનાથી ભૂલ તો થાય જ. એવું ના હોય કે ના થાય. એટલે કમેન્ટ કરજો બરાબર. હે ઓળી ફટાકા લઈ રહ્યા. આ રીતે બધા ખેતરમાં ચોખ્ખું કરવું પડશે. પણ હું હજી એક વાર કહું ખેતર છેડવાનો બધા છેડાઈ જાય ને પછી આનું ફોર્મ લેવું. વાળ કોટો અમારી બાજુ કહો અને વાળ કોટો કોઈ તમારું કોઈ ચોક્કસ કમેન્ટ કરજો. જે વાળના થળોમાં હોય હોજ કરીને એને શું કહો તમે બધા. રસાદાર ડુંગળી બટાકો ઉનાળામાં મોસ્ટ ઓફ ડુંગળી બટાકાનું શાક વધારે હોય દરેકના ઘેર. તમારે જોઈને જોવું જ જોઈજો. અને કેરીઓનો રસ તો 2 ટાઈમ હોય જ. લેવડો ફટાફટ ફિનિશ કરી દઈએ. ભૂખ લાગીએ બરાબર. તો આજે છે જો રાત્રે એક બાજુ દાબેલી એક બાજુ જો બહુ મસ્ત એવા પૌવા છે. જો પછી કેરીનો રસ છે. પહેલાં દાબેલીનો ટેસ્ટ કરી. બહુ બેસ્ટ ટેસ્ટ
જાઓ જાઓ ફટાફટ ફિનિશ કરી